નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમારી નિંદા કરે છે, તમારી બુરાઈ કરે છે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, લોકો અહીં ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી, પરંતુ પોતે જ ભૂલી જતા હોય છે કે ખુદ પોતે કોના છે। નંબર 2, યાદ રાખો કે જે લોકો તમારી બુરાઈ કરવા માંગે છે, જે લોકો તમારી નિંદા કરવા માંગે છે, એ કરવાના જ છે। તમે સારું કરો કે ખરાબ, એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરવું જોઈએ। નિંદાથી ક્યારેય ના ભાગશો। નંબર 3, બીજાને નિયંત્રણમાં કરવાના બદલે જો તમે પોતાની જાતને નિયંત્રણ કરવા લાગશો તો તમારા અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે। નંબર 4, સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો, પરંતુ મનુષ્યને સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે। નંબર 5, જેને તમારો સાથ નિભાવવો છે એ કેવી પણ પરિસ્થિતિ હશે એ તમારો સાથ જરૂર નિભાવશે, એ ક્યારેય પરિસ્થિતિનું બહાનું નહીં કાઢે। નંબર 6, જ્યારે પણ આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે જે માણસ આપણો સાથ છોડી દે એ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં એ આપણા દિલથી નીકળી જ જાય છે। વધારે પોતાનો હોવાનો અહેસાસ કરાવનાર લોકો એક દિવસ બતાવી જ દે છે કે તે પરાયા છે। સમયની સાથે બદલાઈ જવું ખૂબ જ જરૂરી હોય છે દોસ્તો, કારણ કે સમય બદલવાનું શીખવાડે છે, પરંતુ રોકાવાનું નથી શીખવાડતો। પાનખર આવ્યા વિના ઝાડ પર નવા પાન નથી આવતા, એમ જ કઠિનાઈ અને સંઘર્ષ સહન કર્યા વિના પણ માણસના સારા દિવસો નથી આવતા। જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે। લોકો કહે છે કે પોતાનાઓની સામે ઝૂકી જવું જોઈએ, પરંતુ સત્ય તો એ છે કે જે પોતાના હોય છે તે ક્યારેય ઝૂકવા જ નથી દેતા। સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે। જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે। ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું। સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ દોસ્તો। જો દિલને શાંતિ ના મળે તો કહેજો। કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે। ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ। લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો। લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે, બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે। લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો ને એ ઘણું મહત્વનું છે। હાલ પૂછવાથી
ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો દોસ્તો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા કોઈક જ હોય છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો તેને યાદ કરીને દુઃખી ના થવું, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દે છે. એટલા માટે હંમેશા પોતાની જિંદગીમાં ખુશ રહેતા શીખી જાઓ. રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે, પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે. કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું. એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે, તમારી કદર કરે. દરેક વખતે માણસ જ ખોટો નથી હોતો, પરંતુ તેને ખોટો સમજતા પહેલા તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. કેટલાક લોકો આંખોથી દર્દ વહાવી નાખે છે અને કેટલાક લોકોના હસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે. સંબંધ ઊંડો હોય કે ન હોય, પરંતુ ભરોસો ઊંડો હોવો એ ખૂબ જ જરૂરી હોય છે. બચીને રહેજો એ લોકોથી જે લોકોના રંગ દરરોજ બદલાઈ જાય છે. જિંદગી આપણને શીખવાડે છે કે જો તમે જીવનમાં શાંતિ ઈચ્છો છો, તો જો તમે જીવનમાં મનને શાંત રાખવા માંગો છો, તો બીજાને ફરિયાદ કરવાથી તો સારું છે કે પોતાને બદલતા શીખી જાઓ. કેટલાય પણ સારા કામ કરી લો, પરંતુ યાદ ત્યારે જ આવશો જ્યારે તમારી બીજી વાર જરૂરત હશે. એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કંઈ પણ કદર નથી હોતી. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ દોસ્તો, જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, તેને ખોવા માટે બસ એક પળ જ કાફી હોય છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, તેમ છતાં તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે, અને માણસ કેટલોય પણ સુંદર હોય, પરંતુ તેના વખાણ તેના ગુણોથી થતા હોય છે. એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની કોશિશ કરજો મિત્રો. જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા, આજે જે છે તે કાલે જરૂર પસાર થઈ જશે. કોઈ નથી જાણતું કે ક્યારે ક્યાં જતા રહીશું. એટલે અત્યારે જે કંઈ પણ પળો છે તમારી પાસે, તેમાં ખુશ રહેતા શીખી જાઓ. કોઈથી નારાજ થવાથી તો એ જ સારું છે કે તમારી જિંદગીમાંથી તમે એમની કિંમતને ઓછી કરી નાખો. જીવનમાં કેટલીક વસ્તુઓને નજરઅંદાજ કરવી એ પણ એક સમજદારી હોય છે. જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી, અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. તમે જેવું આપશો એવું જ મેળવશો. પછી તે ભલે
ઇજ્જત હોય, સન્માન હોય કે પછી દગો હોય, તમારી જિંદગી એ તમારા હાથમાં છે. એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા કે ઉમ્મીદ ના રાખતા. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો તેને જોઈ વિચારીને આપજો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.